TY2 જેમાં આપણને સૌથી પહેલાં અહીંયા પ્રોડક્ટનું આપ્યું બ્રાન્ચ 1 2 3 એના એક્સ અને વાયની બધાની યુનિટ આપેલી. તો આપણે પર્ટિક્યુલરમાં બ્રાન્ચ 1 2 3 અને પછી એનું ટોટલ યુનિટ અને એમાં આપણને આપ્યું છે આપણને જેટલા હશે કે સેલિંગ પ્રાઇસ, તો સેલિંગ પ્રાઇસ ટોટલ અને ટોટલ સેલ એની કેટલી થઈ. તો એક્સનું જો 1 લાગે પણ અહીંયા જો બધાની આપણને કન્ડિશન આપી છે કે એક્સ અને વાયની જે સેલિંગ પ્રાઇસ છે 20 and 55, તો 20 and 55 સેલિંગ પ્રાઇસ થઈ ગઈ. પછી કીધું ઇટ એસ્ટિમેટેડ બાય ધ મેનેજર ધેટ સેલ ઓફ વાય in branch 1 can be increased 30,000. તો 120 plus 30,000 એટલે કેટલા થશે 150,000. પછી કીધું હોય કે બાય સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ ઇન એડવર્ટાઇઝમેન્ટ ઓફ સેલ વાય ઇન બ્રાન્ચ 3 રેઝ 15,000. તો 30,000 પ્લસ 15,000 એટલે 45,000. પછી કીધું હોય કે એડમિનિસ્ટ્રેશન પ્રોડક્શન સેલ્સ ઓફિસ ઇન રિસ્પેક્ટ ઓફ બોથ ધ પ્રોડક્ટ ધ સેલ ઓફ બ્રાન્ચ 2 ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી એન્ડ ઇન્ક્રીઝ 20% ઓફ રિક્વાયર્ડ. હવે જો આમાં કયા બોથ પ્રોડક્ટ્સ કીધું હોય એટલે કે 1,60,000 ગુણ્યા 20% પ્લસ ઇઝ ઇક્વલ ટુ સેમ 1,80,000 પ્લસ ઇઝ ઇક્વલ ટુ, તો આપણને બધાની રકમ મળી જશે. અને જેની કન્ડિશન નહીં આપી સેમ એઝ ઇટ ઇઝ ઉતારી દેવાનું. પછી આ ત્રણેયનું ટોટલ અહીંયા આવશે, આ ત્રણ ટોટલ અહીંયા આવશે, આના ગુણ્યા આ કરશું તો આ મળશે, આના ગુણ્યા આ, પછી આનું ટોટલ, અહીંયાનું ટોટલ, અહીંયાનું ટોટલ ને અહીંયાનું, એટલે આનું ટોટલ ને આનું ટોટલ અહીંયા સેમ હશે.